ભાવેશ મારા ભાઈનો ફોન હતો કે એને ચેક હારી જગ્યાએ દાન કરવું હે તો ચેક હારી જગ્યા હોય તો બતાવો ને. એને કઈ દાન નહીં કરવું, જીના લાયા હોય ને બૂચ મારી મારીને એના પાછા લ્યાઓ ખાલી. એટલે નકરો પૂન જ છે, દાન કરીને પૂન કરવાની જરૂર નહીં, જીના લાયા હોય પાછા આલી દેવાય. તમને તો પૂછવા જેવું નહીં. ભાવેશ તમારા ભાઈબંધો જુઓ, એમના બૈરાને ચા ફરવા લઈ જાય અને એક તમે હો તે ફરવા જ નહીં લઈ જતા. અલી મોટી બોલ ને પણ ચા ફરવા જવું છે. તમે લઈ જાઓ અહીંયા. આ તો કાલ તૈયાર થઈ જાય તને આબુ ફરવા લઈ જાઉં. ના આબુ નહીં જવું, આબુ તો હે ને હમણાં મહિના પહેલા જ જતા આપણે. તો પછી એક કામ કર, સિમલા લઈ જાઉં તને. બીજું ના સિમલા નહીં જવું, સિમલા તો હે ને જેવી ઠંડી લાગે તમને ખબર હે. તો પછી મોઢેરા લઈ જાઉં, હે તૈયાર થઈ જતો પછી. મોઢેરામાં શું જોવું હે, આપણે અહીંયા નજીક જ છે. આ તો પછી તારે ફરવા ચા જવું હે. તમે લઈ જાઓ અહીંયા. કેમ મારા બાપ? મમ્મી તું ચિંતા ના કરીશ, હું આમને કહીશ કે એ બે ભાઈ જોડે વાત કરે અને બે ભાઈને સમજાવે અને આ સમજાવશે ને એટલે એ સમજીએ જશે. હા એટલે હે ને તારે ચિંતા કરવાનું થતું નહીં. હા અને તું રોતી નહીં હો બિલકુલ. હા હા જય શ્રી કૃષ્ણ. કનો ફોન હતો? મારા મમ્મીનો ફોન હતો. હવે એમાં થયું હે એવું કે મારા ભાઈએ જુદું પાડી દીધું કે તો નાનો એવું કે હું મમ્મી નહીં રાખું કે મોટાને કે તું લઈ જા મમ્મીને અને જે ખાધા ખોરાકી થશે ને એ હું આપી દઈશ. અને મોટો એવું કે મારે બિલકુલ ટાઈમ નહીં કે અને નાનાને કે તારે જ રાખવાના મમ્મીને. હવે મારા મમ્મીને તો બચારીને હુડી વચ્ચે હોપારી થઈ છે. હવે એ કે ભાઈ રાખવા તૈયાર નહીં, એવું થોડું ચાલે. હા તો શું? તો તમે બે ભાઈને સમજાવો. હું શું કરવા સમજાવું? તમે મોટા બનેવી નહીં, તમારા ફરજમાં ના આવે સમજાવવાનું. હું જ જાણે મારા મમ્મી નહીં રાખતો તારા કીધા હિસાબે તો હું એને ક્યાં મોઢે કહું? અને બે ભાઈની વાત સાચી છે. જે હિસાબે તું અમને કહેતી હતી, સમજાવતી હતી કે અમારે બહાર જવાનું હોય, હા હે તે હે, એ જ રીતે એ કે હે તારા ભાઈએ નાના ભાઈએ સાચું જ કીધું કે એ નહીં રાખે, ખાધા ખોરાકી આપી દઈશ. જેવી રીતે તે મારા મમ્મી માટે કીધું હતું ને કે ખાધા ખોરાકી આપી દઈશ, એવી રીતે તારા ભાઈએ કીધું હોય અને મોટાએ કીધું હોય કે મારી જોડે સમય નહીં. એની વાત એ સાચી છે. જેમ તું કહેતી હતી કે મારી જોડે સમય ના હોય, મારે બહાર જવું હોય, હા તે તારા ભાઈએ કીધું હોય કિટી પાર્ટીમાં જવાનું હોય, હા એને છે બહાર કામમાં જતો તાર મમ્મી ના રાખે. એટલે હવે તમારે કરવાનું શું ખબર તને? શું કરવાનું? કે નાનોય રાખવા તૈયાર નહીં, મોટોય રાખવા તૈયાર નહીં. એટલે તમારે તમારા મમ્મીને ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એવું થોડું કરાતું હોય. તે એવું જ કરાય ને. તમે જાણે અમારી મમ્મી મારા ભૈયા તો રાખે અમારી મમ્મીને, ના રાખ્યો તો અમારે વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જવાના હતા ને મમ્મીને. હે ભાવેશ સોરી, મારી ભૂલ થઈ ગઈ. આપણે હે ને મમ્મીને કાલે જ લઈ આવશું. સાચું કહું આપણા ઘરે હું રાખીશ, આપણા ઘરે રાખીશ તમ તારે. પણ તમે હે ને મારા મમ્મીનું સોલ્યુશન કરાવી દો. મારા ભાઈ જોડે બે ભાઈ જોડે વાત કરો બેહીન અને સોલ્યુશન કરાવી દો. એટલું કામ કરો. જાણે પોતાના ઉપર ગુજરે ને, પોતાની માની વાત આવે ને તાણે જ ખબર પડે. તમારે બહાર કિટી પાર્ટી જો મમ્મી નડતા આવે. તમારી વાત સાચી છે. મને મારા મમ્મીનું આવ્યું ને એટલે મને ખબર પડી, નહીં તો મને અત્યાર સુધી નથી ખબર પડતી. કરી લઈશ હવે ફોન તાર મમ્મીને અને તાર ભાઈઓને સમજાવી દઈશ. ચિંતા ના કરતી. અને કાલ સવારે મમ્મીને સામે ફોન કરશે કે મમ્મી તૈયાર થઈ જાવ, હું લેવા આવું. હું વહેલા ઉઠી જઈશ કાલ. તમે જો તૈયાર થઈને આપણે બે જણા લઈ આવી મમ્મીને. સારું.